સરગવાના પાન પાચન અગ્નિને તેજ બનાવે છે, કેલ્શિયમના એબ્ઝોર્પ્શનને વધારે છે, સાંધાના સોજાને ઘટાડે છે અને એટલે જ કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, ખભા અને ગરદનના દુખાવામાં ધીમે ધીમે રાહત મળે છે. સરગવાના પાન વિટામિન B12ની ઉણપને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ પાન આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે, આંતરડાને સાફ રાખે છે, લીવરને મજબૂત કરે છે, જેના કારણે આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એની અંદરના બધા પોષક તત્વો શરીરની અંદર સારી રીતે એબ્ઝોર્બ થાય છે. એટલે જ્યારે પણ આપણે વિટામિન B12 વાળા ખોરાક લઈએ છીએ અથવા સપ્લિમેન્ટ લઈએ છીએ તો એનું એબ્ઝોર્પ્શન સારી રીતે થાય છે. શરીરને પર્યાપ્ત માત્રામાં વિટામિન B12 મળે છે. સરગવાના પાન આંતરડાની ગતિ સુધારે છે, ગેસ અને એસિડિટીની સમસ્યાને દૂર કરે છે, ટોક્સિન્સ એટલે કે આમને આપણા શરીરની અંદરથી બહાર કરે છે. 7 થી 10 દિવસ સુધી જો તમે રેગ્યુલર સરગવાના પાન લો છો તો સવારે તમારું પેટ સારી રીતે સાફ થાય છે. સરગવાના પાન બ્લડ શુગરને બેલેન્સ કરવામાં મદદ કરે છે, બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે, શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે, હૃદયની કાર્યક્ષમતાને વધારે છે. સરગવાના પાનનું નિયમિત સેવન સવારે ભૂખ્યા પેટે તમારે 1 ગ્લાસ હુંફાળું પાણી લેવાનું છે. એની અંદર તમારે આ પાવડરની અડધી ચમચી નાખી દેવી, બરાબર મિક્સ કરીને પી લેવાનું છે. બપોરે જમ્યા પછી જો તમે છાશ પીતા હોય તો છાશની અંદર પણ તમે અડધી ચમચી આ પાવડરની નાખીને પી શકો છો. દહીંની અંદર મિક્સ કરીને પણ તમે લઈ શકો છો. તમારે અડધીથી 1 ચમચી સુધી જ આ પાવડરને લેવું. 1 ચમચીથી વધારે આ પાવડર તમારે ન લેવું. અઠવાડિયામાં ફક્ત 3 થી 4 જ દિવસ તમારે આ પાવડરનું સેવન કરવું. જો તમે આ પાવડરને વધારે માત્રામાં લો છો તો પેટમાં ગરમી વધી શકે છે, એસિડિટીની સમસ્યા થઈ શકે છે, લૂઝ મોશન પણ થઈ શકે છે. જેમને પિત્ત વધારે રહેતું હોય, ગર્ભવતી મહિલાઓ અને ગંભીર થાઇરોઇડની સમસ્યા હોય એવા લોકોએ આ પાનનું સેવન ન કરવું જોઈએ.